હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી વાયરમેનની એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હોય. આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસની પ્લેલિસ્ટ શરૂ કરી છે, જેમાં ઓલરેડી 3 વિડીયો થઈ ગયા છે ને આજે આપણે લેક્ચર નંબર 4 છે, વાહકના અવરોધ પર તાપમાનની અસર. ઓકે, તમે અગાઉના 3 વિડીયો જોયા જ હશે અને જો જોશો તો તમને આ ટોપિકમાં વધારે ખ્યાલ આવશે. ઓકે, એ વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા હું તમને એક માહિતી એ આપું કે જે વાયરમેનની એક્ઝામની તૈયારી કરવા માટે આપણે જે ગ્રુપ બનાવેલું હતું, વોટ્સઅપ ગ્રુપ, એમાં 1000 ઉપર વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા. હવે એની અંદર 1000 ઉપર સ્ટુડન્ટ જોડાઈ શકતા નથી. બરાબર, એમાં કંઈક લિમિટ હોય છે વોટ્સઅપ ગ્રુપની. તો હવે આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા નથી તો એ ટેલિગ્રામ ચેનલ જે આપણી છે ટેલિગ્રામ ગ્રુપ એ જોઈન કરી શકે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે આપણી વાયરમેનની એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ પ્રકારના લેક્ચર અને આ ભરતીને રિલેટેડ બધી જ માહિતી આપતો વિડીયો તમને તમારી સામે લાવતા રહીશું. ઓકે, તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ લેક્ચર નંબર 4, વાહકના અવરોધ પર તાપમાનની અસર. નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણી પ્રિપેરેશન, જે ન્યૂ સિલેબસ છે એના પ્રમાણે આપણે પ્રિપેરેશન કરીશું. ઓકે, તો પહેલા તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું એ જરા રિકોલ કરી લઈએ. તો આપણે બેઝિક વ્યાખ્યાઓ અને ત્યાર પછી આપણે જે ઓમનો નિયમ છે, ઓમનો નિયમ, બરાબર, જેમાં ફોર્મ્યુલા V = IR, તો આના વિશે આપણે ડિસ્કસ કરી હતી. ઓકે, આજના લેક્ચરમાં આપણે વાહકના અવરોધ પર તાપમાનની અસર, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન રેઝિસ્ટન્સ. ઓકે, આ ટોપિકમાંથી એક એમસીક્યુ આવી જ શકે અને કયા પ્રકારનો એમસીક્યુ પૂછાય તે હું તમને આ લેક્ચરની અંદર જણાવી દઈશ. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો જોઈએ પહેલી વસ્તુ કે આપણે જે વાત કરી હતી અવરોધ, બરાબર, અવરોધ શેના પર આધાર રાખે. અવરોધની વ્યાખ્યા જેમ કે V = આપણે શું કીધું, IR. V એટલે વિદ્યુત સ્થિતિમાન, I એટલે વિદ્યુત પ્રવાહ અને R એટલે શું, આપણો અવરોધ. આ શું હતો, અવરોધ. ત્યાર પછી આપણે એક બીજી વ્યાખ્યા જોઈ હતી, અવરોધકતા. બરાબર, જેને આપણે ρ થી ઇન્ડિકેટ કરતા હતા, ઓમ ઇન્ટુ મીટર, બરાબર છે. તો જે આપણો અવરોધ છે, તો અવરોધના નિયમો એવું કે, જોજો અહીંયા આગળ શું છે તે, પહેલું અવરોધનો આધાર, જે અવરોધની કિંમત છે તે શેની પર આધાર રાખે છે. તો પહેલી વસ્તુ વાહકની લંબાઈ. ઓકે, અહીંયા આપણે આ ટોપિકમાં જે વાહક તમને કહીશ તો તમારે ધાતુ ધારી લેવાનું છે અને એક એઝમ્પશન કરવાનું છે કે લોખંડના સળિયાની વાત થાય છે. સિમ્પલ, ખાલી તમારી થિયરીની સમજણ માટે, બરાબર છે. વાહકની લંબાઈ, ત્યાર પછી વાહકનું ક્ષેત્રફળ, એટલે કે વાહકની આડછેદનું ક્ષેત્રફળ. પહેલા વાહકની લંબાઈ કેટલી છે, સ્મોલ l, વાહકનું ક્ષેત્રફળ એટલે કેટલું, A. થર્ડ નંબર વાહકની લંબાઈ, વાહકનું ક્ષેત્રફળ, ત્યારબાદ વાહકનો પ્રકાર, એટલે કે પદાર્થનો પ્રકાર, ટાઈપ ઓફ મટીરિયલ, બરાબર છે. અને લાસ્ટ છે તાપમાન. શું છે, તાપમાન, જે આપણે ટોપિક જોવાના છે. સમજો, આ ફોર્મ્યુલા જ છે જે આપણે તમને સમજાવેલો હતો. શું, R = ρl/A. યાદ કરો, R = ρl/A. જ્યાં R એટલે અવરોધ, ρ એટલે અવરોધકતા, L એટલે શું, વાહકની લંબાઈ. એટલે શું, જેમ કે કોઈ વાહક છે, લોખંડનો સળિયો, કે જેની લંબાઈ કેટલી છે, L જેટલી છે, L મીટર, L સેન્ટીમીટર, ખ્યાલ આવે ને. એનો એરિયા, બરાબર છે, આ આપણે એની વાત કરીશું, એરિયા. આડછેદનું ક્ષેત્રફળ, એ આપણે શું કહીએ છીએ, એરિયા, ક્ષેત્રફળ, બરાબર. વાહકનું ક્ષેત્રફળ એટલે કે એરિયા A. અવરોધકતા, જેનો એકમ ઓમ ઇન્ટુ મીટર, અને R જે શું આવે, ઓમમાં.
તો અવરોધનો આધાર શેના શેના પર રહેલો છે? એક તો વાહકની લંબાઈ પર, વાહકના ક્ષેત્રફળ પર, વાહકનો પ્રકાર કયો છે, લોખંડ છે, તાંબુ છે, બરાબર, શું છે, એમ કયો પદાર્થ છે. જો અહીંયા વાહકની જગ્યાએ આપણે આવું લખી દઈએ કે વાહક નહીં પદાર્થ લખી દઈએ, બરાબર, એ વધારે સુટેબલ રહેશે. ઓકે, પદાર્થનો પ્રકાર, પદાર્થનો પ્રકાર સમજાય છે વાતમાં? ઓકે, તો અવરોધનો આધાર આટલા વસ્તુ પર રહેલો છે. એક તો વાહકની લંબાઈ, વાહકનું ક્ષેત્રફળ, પદાર્થનો પ્રકાર અને લાસ્ટમાં તાપમાન. તમને એ તો સમજાઈ ગયું કે ભાઈ જેમ જેમ લંબાઈ વધારતા જશું તેમ તેમ અવરોધમાં ફેરફાર થાય, એ તો તમને ખ્યાલ જ છે. વાહકનું ક્ષેત્રફળ, સળિયો જાડો છે, પાતળો છે, ક્ષેત્રફળ ઓછું છે, વધારે છે, તો એના પર પણ આધાર રાખશે અવરોધ. બીજું પદાર્થનો પ્રકાર, તો આપણે જાણીએ તેમ લોખંડ છે, લાકડું છે, શું છે, બરાબર, તો એના પરથી આપણે એવું કહી શકીએ ભાઈ કે અવરોધ શું છે, વધારે છે, ઓછો છે, બરાબર. તો હવે છેલ્લું છે તાપમાન, જે આપણી થિયરી છે, જે આજનો આપણો શું છે ટોપિક. તો તાપમાન પર કઈ રીતના અસર કરે, બરાબર, તો એ સમજવા માટે તમારે એકદમ કન્સેપ્ટ વાઇઝ બેઝિક થી જવાનું છે, એકદમ બેઝિક થી જવાનું છે. તો જોજો અહીંયા હવે મેં તમને કહીશ કે ભાઈ કોઈ પદાર્થ, જેમ કે આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરેલી કે કોઈ વસ્તુ જગ્યા રોકે કે જેને દળ હોય એને આપણે પદાર્થ કહીએ. પદાર્થ તત્વ મિશ્ર સંયોજનમાં વિભાજિત થાય. તત્વ કે ભાઈ એમાં અણુ પરમાણુનો બનેલો છે, નાના નાના કણનો બનેલો છે. અણુ પરમાણુની જગ્યાએ એવું આપણે બોલી દઈએ છીએ કે ભાઈ જે પણ પદાર્થ છે, બરાબર, જે પણ પદાર્થ છે નાના નાના કણ પાર્ટિકલ્સનો બનેલો છે. ઓકે, હવે જો એ નાના નાના કણ જે છે એમના બધા કણ વચ્ચે એક બળ લાગે, બરાબર, જે એટોમિક સ્ટ્રક્ચર જો જોશો એની અંદર આપણે એમાં ડિટેલમાં નથી જવાનું, પણ હું તમને કહીશ કે જેટલા પણ કણ છે અણુ પરમાણુ બધા, એ બધા વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. એટ્રેક્ટિવ ફોર્સ, આકર્ષિત બળ લાગે છે. એટલે એકબીજા વચ્ચે શું લાગે? બળ લાગે. એટલે એ શું છે? આ રીતના મુવમેન્ટ કરશે, વાઇબ્રેટ મારશે, તમે જોઈ શકો, બરાબર. હવે જરા જોજો, એ વસ્તુ આખું એટોમિક સ્ટ્રક્ચર પર જાય છે, પણ આપણે એવી રીતના હમણાં ધ્યાનમાં લેવાનું છે. હવે અહીંયા જોજો, એક જ મટીરિયલ છે, જેમ કે મેં તમને કીધું ભાઈ લોખંડ, કોઈ પણ એક પદાર્થ લીધો છે અને એના 3 કેસ જોઉં છું. વાહકના અવરોધ પર તાપમાનની અસર કઈ રીતના થાય ને એ બેઝિક સમજાવવા માટે હું તમને બધી વસ્તુ સમજાવું છું. ખ્યાલ આવે છે વાતમાં? મેં કોઈ પદાર્થ લીધો ને મેં તમને કીધું કે પદાર્થમાં જે કણ છે એ બધા વચ્ચે બળ લાગે એટલે આ રીતના ગતિ કરતા હોય, ઉપર નીચે થતા હોય, આંદોલિત, મતલબ ખ્યાલ આવે, વાઇબ્રેશન મારતા હોય આ રીતના. જો આ બળ બધું લાગે છે, જો ખ્યાલ આવે છે? એ થિયરી આપણે જરૂર નથી, આપણે સમજવાનું છે તાપમાનની અસર શું થાય છે, એટલા માટે આપણે અહીંયા થોડી જ વાત કરીએ છે. હવે જરા જોજો, આ શું છે? તો કે થર્મોમીટર. આ શું છે? થર્મોમીટર. એ શું મેઝર કરે? તાપમાન. થર્મોમીટર તાપમાન જ માપે ને, બરાબર છે. આ બ્લેક કલર દેખાય છે ને, કે રેત લઈએ. ઓકે, રેત લઈ લઈએ, થર્મોમીટર, બરાબર છે. ચાલો અહીંયા જોજો, આ પદાર્થ પર ખાલી તાપમાન માપીએ છીએ, કેટલું ડિગ્રી સેલ્સિયસ છે? કે 5 ડિગ્રી સેલ્સિયસ. જોજો, ધ્યાન આપજો, કમ્પ્લીટ સમજતા જજો એટલે વધારે ખ્યાલ આવશે. મેં તમને શું કીધું? 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો જે પદાર્થના જે કણ છે, પાર્ટિકલ, એ આપણો અણુ પરમાણુ, બરાબર, જે કણ છે, પાર્ટિકલ્સ છે, એ શું થાય છે? ધીરે 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 વાઇબ્રેટ થાય છે. અહીંયા ઓબ્ઝર્વ કરો, આ એનિમેશનમાં ઓબ્ઝર્વ કરવાનું છે આપણે, એટલા માટે મૂકેલું છે. જો ધીરે 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 વાઇબ્રેટ થાય છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ પર? 5 ડિગ્રી સેલ્સિયસ પર. જેમ કે પાણી પહેલા તમે ગરમ કરવા મૂકો તો શું થાય? પહેલા ધીરે ધીરે ગરમ થાય ને પછી ઉકળે. સમજાય છે વાતમાં? તાપમાન વધારીએ મતલબ કે ગરમી આપીએ. ઓકે, અહીંયા જો 5 ડિગ્રી સેલ્સિયસ આપણું તાપમાન છે, ત્યારે કણ ધીરે 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 વાઇબ્રેટ થાય છે. હવે મેં તાપમાનને વધારું છું, કેટલા ડિગ્રી સેલ્સિયસ પર ગયો? 20 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન વધાર્યું તો જો આની કમ્પેરમાં કણ શું થાય છે? વધારે ગતિથી વાઇબ્રેટ થાય છે. જે ગતિ છે જો વધે, આની કમ્પેરમાં આની ગતિ કેવી છે? વધારે છે. સમજાય છે વાતમાં? હવે 20 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ટેમ્પરેચર કરવું એટલે તાપમાન કરવું, કેટલા ડિગ્રી સેલ્સિયસ? 40 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા ગતિ જો સૌથી વધારે ગતિ વાઇબ્રેશન મારે છે આમ. સમજાય છે વાતમાં? એટલે જેમ જેમ આપણે તાપમાન વધારતા જઈએ છીએ, એ જે કણ જે વાઇબ્રેશન છે, કણનું જે વાઇબ્રેટ થાય છે, બરાબર, જે ઉપર નીચે થાય છે, એની ગતિમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, હું તમને અવરોધ સુધી લઈ જઈશ, પણ એના બેઝિક થી સમજાવું છું એટલે આ સમજવાનું છે. એકદમ ધીરે ગતિ કરે છે, એનાથી ફાસ્ટ જ્યારે તાપમાન વધાર્યું ત્યારે, એનાથી સૌથી વધારે ફાસ્ટ જ્યારે સૌથી વધારે તાપમાન કર્યું ત્યારે. આ બેની કમ્પેરમાં સમજાય છે? જો આમાં નહીં ખ્યાલ આવ્યો હોય
તો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, જોજો. ઓલ પાર્ટિકલ્સ ઇન અ સોલિડ વાઇબ્રેટ ઇવન વેન કોલ્ડ. ઇંગ્લિશમાં લખેલું છે, મેં તમને ગુજરાતીમાં સમજાવું. જ્યારે ઠંડુ છે, જે પદાર્થમાં ટેમ્પરેચર તાપમાન શું છે, ઠંડુ જ છે, ખ્યાલ આવે? જેમ કે કોઈ ગરમી નથી, હમણાં હીટ નથી આપી, ઠંડુ છે, ત્યારે પણ એના કણ તો ધીરે ધીરે વાઇબ્રેટ થતા જ છે, સમજાય છે. પણ જ્યારે વધારે ગરમી આપીશું ને આપણે, તો જો આ લાલ કલરના જ બતાવી છે ને, એકદમ જોર જોરથી વાઇબ્રેટ થાય છે. આ રીતના ગતિ કેવી થાય છે, સ્પીડમાં થાય છે. ખ્યાલ આવે છે વાતમાં? આ ઓછા ટેમ્પરેચરે છે ના વધારે ટેમ્પરેચર? અહીંયા લખી દઈએ જોઈએ તો આપણે ઓછું તાપમાન, તાપમાન તો છે જ બધે બરાબર, પણ અહીંયા કેવું છે, વધારે, એટલે એની ગતિ કેવી છે, વધારે તાપમાન. વધારે તાપમાન. આ વસ્તુ મેં તમને શું કામ બતાવું છું, હમણાં તમને ખ્યાલ આવશે, સમજજો, બરાબર છે. ચાલો હવે જોઈએ કે ભાઈ આપણે તાપમાન જેમ જેમ વધારતા જઈએ છીએ તેમ તેમ એમાં કણની જે ગતિ છે એમાં શું થાય છે, વધારો થાય છે. ઓકે, હવે જરા જોજો, અહીંયા મેં વાહક એટલે લોખંડનો સળિયો, બરાબર છે. અહીંયા જે તમને પહેલા તો પ્રોનાઉન્સિંગ કરી દઉં કે શું શું છે આ વસ્તુ. જોજો, આ જે છે તે કણ છે, જે બ્લુ કલરના બતાવેલા છે તે શું છે, કણ. અહીંયા ઓકે, કણ છે, આ કણ છે, બ્લુ કલરના છે તે, જે પાર્ટિકલ્સ કહીએ આપણે. ઓકે, ને આ જે યલો કલરના જે અહીંયાથી જાય છે, જો બતાવો હમણાં જશે, આ યલો કલરના જે જાય છે તે ઇલેક્ટ્રોન છે. શું છે, ઇલેક્ટ્રોન, વિથ ઇલેક્ટ્રોન છે, બરાબર ને? આપણે ઇલેક્ટ્રોન સમજી જ ગયેલા છે, બધું બેઝિક થી સમજેલા છે. ચાલો, વિદ્યુત પ્રવાહ એટલે શું, તો આપણે વ્યાખ્યા આપેલી કે ભાઈ વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ વાત કરી હતી, I બરાબર Q/T, એકમ એમ્પિયર. યાદ આવે છે? વિદ્યુત પ્રવાહ I એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. સમજાય છે વાતમાં? હવે જરા મેં તમને સમજો આ થિયરીમાં શું છે તે. આ બંને વાહક અલગ અલગ તાપમાને છે. કેવું કે ભાઈ આ ઓછા તાપમાને છે. કેવું તાપમાન, ઓછું તાપમાન. સમજો, ઓછું તાપમાન. ના કેવું તાપમાન છે કે ભાઈ વધારે તાપમાન. બે કેસ લીધા આપણે. ઉદાહરણ તરીકે જો તમને લઈ લો ને, ખાલી એઝ્યુમ, ધારો કે, બરાબર, આ ધારો કે, અહીંયા મેં ધારો કે, ધારો કે ભાઈ આટલે 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન, ને ધારો કે આટલે સમજો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, વધારે તાપમાન. ખાલી ધારેલું છે. હવે જરા જોજો, ઓછું જ્યારે તાપમાન હોય ત્યારે કણની ગતિ કેવી, એકદમ ધીરે ધીરે હોય છે. સમજાય છે વાતમાં? એટલે શું થશે, જે ઇલેક્ટ્રોન આવે છે ને એને રસ્તો મળી જાય છે, કોઈ રૂકાવટ ઉત્પન્ન થતી નથી. આવું કઈ આપણે વાંચેલું જ છે, યાદ કરો, આવું આપણે યાદ કરો. ઇલેક્ટ્રોન શું થાય છે કે એને કોઈ રૂકાવટ ઉત્પન્ન થતી નથી. ના હું કે અવરોધ, અવરોધની વ્યાખ્યા શું, જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું, વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, અને ઇલેક્ટ્રોનના પ્રવાહના માર્ગમાં રૂકાવટ કોણ ઉત્પન્ન કરે, અવરોધ, આર. યાદ આવે છે? અવરોધ આર કે જેનો એકમ ઓમ છે. એટલે અપોઝ ફ્લો ઓફ કરંટ ઇલેક્ટ્રોન, બરાબર, એટલે કે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એને રૂકાવટ ઉત્પન્ન કરે છે. તો મેં તમને કીધું કે જ્યારે તાપમાન ઓછું છે આ વાહકનું, ત્યારે કણ ઓછી ગતિએ આ રીતના વાઇબ્રેશન થાય છે. તો જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, જે ઇલેક્ટ્રોન છે તે આની સાથે અથડાતા નથી. અથડાય પણ ઓછા અથડાય છે, એટલે કે એના માર્ગમાં રૂકાવટ ઉત્પન્ન થતી નથી. તો મેં અહીંયા આવું લખી શકું કે જો ઓછું તાપમાન તો અવરોધ બી કેવો, ઓછો. સમજો આ બધી વસ્તુને, બધી વસ્તુ લિંક થશે. આ ટોપિક એટલા માટે લીધો કારણ કે લાસ્ટ ઓહ્મ્સ લો લીધો તો ફોર્મ્યુલા સાથે મેચ થશે. મેં તમને શું કીધું કે ભાઈ અહીંયા તાપમાન ઓછું તો કણની ગતિ ઓછી, કણની ગતિ ઓછી તો ઇલેક્ટ્રોન આની સાથે અથડાતા નથી, એટલે એનો અવરોધ કેવો, ઓછો. સમજાય છે વાતમાં? હવે અહીંયા તાપમાન વધાર્યું તો ઇલેક્ટ્રોન શું થાય છે, ઇલેક્ટ્રોનના પ્રવાહમાં રૂકાવટ ઉત્પન્ન થાય છે. તો જેમ તાપમાન વધારે તો અવરોધ કેવો, વધારે. કારણ કે અવરોધની વ્યાખ્યા શું છે, એ ઇલેક્ટ્રોનના પ્રવાહમાં રૂકાવટ ઉત્પન્ન કરે છે. જો તમે વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે, જેને આપણે કેપિટલ આર થી ઇન્ડિકેટ કરીએ છીએ. સમજાય છે વાતમાં? ચાલો હવે અહીંયા આપણું જો ઓહ્મ્સ લોનું ફોર્મ્યુલા શું, V બરાબર IR. તો આપણે એવું લખી શકીએ, I વ્યસ્ત પ્રમાણ R ને સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ મેં તમને શીખવેલું જ છે. જો અવરોધ ઓછો તો વિદ્યુત પ્રવાહ વધારે. જો અહીંયા અવરોધ ઓછો તો વિદ્યુત પ્રવાહ વધારે ફ્લો થશે, ને જો અવરોધ વધારે, અહીંયા અવરોધ વધારે છે તો વિદ્યુત પ્રવાહ ઓછું. થયું ને લિંક? સમજાય છે વાતમાં? તો અહીંયા આપણે એવું સાબિત કરીએ છીએ કે જ્યારે આપણે તાપમાન વધારીશું તો કણની ગતિમાં વાઇબ્રેશન વધશે, ને વાઇબ્રેશન વધે
પાર્ટિકલ્સમાં, તો ઇલેક્ટ્રોનના પ્રવાહના માર્ગમાં રૂકાવટ ઉત્પન્ન થાય છે, એટલે કે અવરોધ પણ વધે છે. સમજાય છે વાતમાં? તો આના પછી તારણ શું આવ્યું તે જોજો. આના પછી આપણું તારણ શું આવે છે કે તાપમાન વાહકમાં લખવું જરૂરી છે. જોજો શું લખાશે કે વાહકમાં તાપમાન વધારતા અવરોધ પણ વધે છે. અવરોધ વધે છે. આ જ વસ્તુ સમજાવવા માટે અમે બધું હમણાં સુધી જે તમને કન્સેપ્ટ કરાવ્યા ને તે આટલું વસ્તુ સમજાવવા માટે કરાવ્યું. ખ્યાલ આવે? આ જ વસ્તુ સમજાવવા માટે કરાવ્યું. જે બધા ઉદાહરણ આપ્યા ને શાના માટે? તો કે ભાઈ વાહકમાં તાપમાન વધારતા અવરોધ વધે છે, તો તાપમાન ઘટાડતા અવરોધ ઘટે છે. એવું પણ લખી શકીએ આપણે. તો લખી દઈએ અહીંયા કે તાપમાન ઘટાડતા અવરોધ ઘટે છે. ખ્યાલ આવે ને વાતમાં બધાને? અવરોધ કેમ વધ્યો તેનું બેઝિક સમજાયું, કન્સેપ્ટ કે ભાઈ તાપમાન વધે તો અવરોધ કેમ વધે. તો મેં કીધું તે પણ તાપમાન વધે તો કણની ગતિ વધે, વાઇબ્રેશન, ને જો વાઇબ્રેશન વધે તો ઇલેક્ટ્રોનના પ્રવાહના માર્ગમાં રૂકાવટ ઉત્પન્ન થાય. ને અવરોધની વ્યાખ્યા શું કે ઇલેક્ટ્રોનના પ્રવાહમાં રૂકાવટ ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ? અવરોધ. તાપમાન વધે તો અવરોધ વધે. સમજાય છે વાતમાં? આ એમસીક્યુ છે, પૂછાયો છે કે વાહક ધાતુના કેસમાં તાપમાન વધારતા અવરોધ વધે છે. એ આપણે જોઈએ ડિટેલમાં. ઓકે, ચાલો હવે જોજો. હવે આપણે જોઈએ તે ઓકે, આના પછી આપણે ખ્યાલ આવી ગયો કે વાહકના તાપમાન વધારતા અવરોધ વધે છે અને ઘટાડતા શું થાય છે? ઘટે છે. આ વાહક એટલે આ ધાતુની વાત થઈ, બરાબર છે? ધાતુ. ત્યાર પછી આપણે મિશ્ર ધાતુ અને અર્ધ ધાતુ અથવા તો અર્ધવાહક, બરાબર, જેને ઇંગ્લિશમાં સેમિકન્ડક્ટર કહેવાય. એમાં શું આવે એ આપણે ગ્રાફથી જોઈશું. ઓકે, તો પહેલી વસ્તુ તો જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, વાયરમેનની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જે 66 જગ્યા બહાર પડી છે એમાંથી એક સીટ પોતાની કન્ફર્મ કરવા માંગે છે, તો ધ યુટીસી એપ્લિકેશન પર કૌશલ્ય બેચ લોન્ચ થઈ ગયો છે. ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર્સ છે, ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની એટલે કે 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. બધા લેક્ચર નવા છે, એટલે કે કોઈ જૂના લેક્ચર રેકોર્ડ કરેલા હોય ને મૂકી દીધા એવું નથી. બધા લેક્ચરની લેન્થ કલાક સુધી જાય છે, બરાબર? એકદમ ડીપલી સમજાવવામાં આવે છે, કન્સેપ્ટ વાઇઝ સમજાવવામાં આવે છે અને બધા લેક્ચરની પીડીએફ તમે ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો, બરાબર? બધા લેક્ચરની પીડીએફ તમે ફાઇલ મેનેજરમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને એની જે વેલિડિટી છે, જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી તમે વેલિડિટી કોર્સને એક્સેસ કરી શકશો, બરાબર છે? અને બીજી વસ્તુ કે એપ્લિકેશનમાં ડેમો લેક્ચર મૂકેલા છે, ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન મૂકેલું છે, એ બધું જુઓ અને જો તમને એવું લાગે કે ના પરફેક્ટ પ્લેટફોર્મ છે ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરો. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો એમના પણ રિવ્યુ તમે લઈ શકો. ઓકે, કોર્સની ફી માત્ર 2999 રૂપિયા છે. 2999 રૂપિયામાં તમને 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવશે. તમારે કોઈ એક્સ્ટ્રા બુક વાંચવાની નથી. અમે જેટલું કરાવીએ છીએ એટલું કરીને જાઓ, એક્ઝામ આરામથી પાસ થઈ શકશે. ઓકે, કૌશલ્ય બેચ છે, આજે જ એનરોલ કરો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને વધારે માહિતી માટે મારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, હવે આપણે ટોપિક પર આવીએ. જરા જોજો, મેં તમને કીધું કે વાહકમાં કે ધાતુમાં તાપમાન વધારતા શું થાય? અવરોધ વધે છે. હવે જે પૂછાય છે એમસીક્યુ એના માટે આપણે એક વાહક ધારીએ. આ બધી વસ્તુ શાંતિથી સમજજો. તો આ સાદુરૂપ કઈ પરીક્ષામાં નથી પૂછાવાનું. અમને જો કોન્સેપ્ટ ખબર પડી ગઈ ને કે આવું કેમ થાય ને આવું શું છે, તો તમને કોઈ જ એમસીક્યુ ખોટો પડશે નહીં, બરાબર છે? ડાયરેક્ટ એમસીક્યુ કોઈ દિવસ નહીં કહેવાના, આ ભૂલ છે. યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામનો એક નિયમ છે, જ્યાં સુધી તમે થિયરીને કમ્પ્લીટ સમજો નહીં ત્યાં સુધી એમસીક્યુ કરવા જવા નહીં. થિયરીને સમજો, એનો કોન્સેપ્ટ સમજો અને ત્યાર પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરો, તો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. ડાયરેક્ટ એમસીક્યુ કરવા જયા કોઈ પણ થિયરી વગર તો તમારું મોરલ ડાઉન થશે. ઓકે, આટલું ધ્યાન રાખજો, કોન્ફિડન્સ ડાઉન થઈ જશે. ઓકે, થિયરી હું જે થિયરી કરાવું ને આટલે ને પછી એમસીક્યુ આપો, તમને પરફેક્ટ સમજ પડશે અને હું તમને શ્યોર કહું છું તમારો આન્સર સાચો જ પડશે. ઓકે, ચાલો આપણે એક વાહક ધરી લઈએ કે જેની લંબાઈ કેટલી છે? L. જોજો, હવે આ વાહકનો
T1 ટેમ્પરેચર પર ધારો કે અવરોધ કેટલો છે R1 અને અવરોધકતા છે ρ1. આ શું કર્યું? આ ધારવાની વાત છે. T1 એટલે કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ પર ધારો કે અવરોધ 5 ઓહ્મ છે. આવું ધાર્યું મેં તમને સમજાવવા માટે, બરાબર. યલો કલર કમ્પ્લીટ દેખાય છે. શું કીધું કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ પર આ વાહક એટલે મેં તમને પહેલા કીધું લોખંડનો સળિયો, એનો અવરોધ કે ભાઈ 5 ઓહ્મ છે, બરાબર. હવે મેં શું કરું છું, તાપમાન વધાર્યું. તાપમાન શું કર્યું? વધાર્યું. એટલે કે અહીંયા લખું છું તાપમાન વધારતા. તાપમાન વધારતા અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ હતું તો સમજો કે મેં 20 ડિગ્રી સેલ્સિયસ કર્યું, તો એને T2 નામ આપવું પડે ને, અલગ નામ આપવું પડે ને ભાઈ. T1 થોડી લખાય, T1 હોય તો 10 જ થઈ જાય, તો T2 નામ. જો T2 કરીએ ને, મેં તમને કીધું કે તાપમાન વધારે એટલે અવરોધ વધે. ઓકે, તો અહીંયા તાપમાન વધારતા અવરોધ શું થાય છે? વધે. એટલે કે R2 લખીએ ના ρ2. સમજાય છે વાતમાં? ચાલો જોજો. હવે આ વાહક પર આપણે જે વાત કરી કે T1 પર R1 છે ને T2 પર R2 છે, અહીંયા એક રિલેશન, એક ફોર્મ્યુલા આવશે, એટલા માટે આ બધું વસ્તુ કરાવી રહ્યા છે. જોજો અહીંયા શું રિલેશન આવશે તે જરા જોજો. R2 જે વધ્યો અવરોધ તે ઓછા R1, એટલે કે અવરોધનો તફાવત, ડિફરન્સ ઓફ રેઝિસ્ટન્સ, ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ, એટલે કે સમપ્રમાણ R1. જો તમને ખ્યાલ નહીં હોય, એ સમપ્રમાણ બી એટલે શું? એ સમપ્રમાણ બી, એ વધે બી વધે, એ ઘટે બી ઘટે. યાદ છે ને આ વસ્તુ મેં સમજાવેલું છે. તો અહીંયા મેં શું લખ્યું કે R2 ઓછા R1 સમપ્રમાણ R1. આ કેમ ડાયરેક્ટ લખી દીધું ભાઈ? ફોર્મ્યુલા હું તમને કોઈ ફોર્મ્યુલા કોઈ દિવસ ડાયરેક્ટ નહીં કરાવીશ, બધું સમજાવીશ. R2 ઓછા R1 બાબત સમપ્રમાણ R1 આવું કેમ લખ્યું એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. જોજો એકદમ પરફેક્ટ વસ્તુ થશે. ચાલો પહેલો કેસ લઈએ. ધારો કે T1 ટેમ્પરેચર છે 5 ડિગ્રી સેલ્સિયસ, તમારે ધારી લેવાનું. એ વખતે R1 ધારો કે કેટલા ઓહ્મ છે? 100 ઓહ્મ. અવરોધનો એકમ શું? 100 ઓહ્મ, બરાબર છે. એટલે R1 કેટલું છે? 100 ઓહ્મ. ધાર્યું કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ પર કોઈ સળિયો છે, તેનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ. જોજો સેકન્ડ કેસ T2 ટેમ્પરેચર વધાર્યું તો તે વખતે અવરોધ કેટલો છે? કે ભાઈ 200 ઓહ્મ. કેટલો ઓહ્મ? તો કે ભાઈ 200 ઓહ્મ, બરાબર છે. તો જો અહીંયા ડિફરન્સ જો R2 ઓછા R1 કેટલું? તો કે 200, સોરી આ 200 છે, શું 200 ઓછા 100 કેટલા ઓહ્મ? 100 ઓહ્મ. હમણાં આને સાઈડ પર આવવા દેજો. જોજો આ પહેલો કેસ લીધો. સેકન્ડ કેસ મેં લેવું છું. સેકન્ડ કેસ, બીજો કેસ આખો જોજો. T1 ટેમ્પરેચર છે, અવરોધ ધારો કે R1 કેટલો છે? કે ભાઈ 2000 ઓહ્મ. ખાલી આ સમજાવવા માટે આ લખ્યું કેમ એ સમજાવવા માટે આપણે જોઈએ છે. T2 ટેમ્પરેચર પર અવરોધ વધે એટલે R2 કેટલો છે? કે ભાઈ 3000 ઓહ્મ. તો જોજો R2 ઓછા R1 કે ભાઈ 3000 ઓછા 2000 કેટલા? 1000 ઓહ્મ. આ બંને વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો, બરાબર. જો આ બંને વસ્તુ ઓબ્ઝર્વ કરો, અહીંયા 100 ઓહ્મ ને આટલે 1000 ઓહ્મ, તો તમને આમાં કઈ ખ્યાલ આવે છે? જો શું છે આ? જ્યારે શરૂઆતનો અવરોધ જ ઓછો હોય ને, એનો તફાવત બી કેવો હોય? ઓછો. સરખો નહીં, ઓછો. સમજાય છે? જે અવરોધ વધે તેનો તફાવત કેવો હોય? ઓછો. પણ જો શરૂઆતનો અવરોધ વધારે હોય તો એનો તફાવત કેવો હોય છે? વધારે હોય છે. સમજાય? અહીંયા અવરોધ R1 100 હતું એટલે તફાવત બી કેટલો આવ્યો? 100 ઓહ્મ આવ્યો. પણ અહીંયા અવરોધ R1 2000 ઓહ્મ છે તો તફાવત કેટલો? 1000 ઓહ્મ. એનો મતલબ એવો થઈ ગયો કે R2 ઓછા R1 નો તફાવત R1 ને સમપ્રમાણ છે. જો R1 વધે તો તફાવત વધે, R1 ઘટે તો તફાવત ઘટે. ખ્યાલ આવે આ વસ્તુને? એકદમ પરફેક્ટલી તમને એક્ઝામ્પલ સાથે સમજાયું. ચાલો હવે આ પહેલો કેસ. બીજો કેસ કેવું કે તફાવત ટેમ્પરેચરના પણ સમપ્રમાણમાં હોય છે. એ તો આપણે હમણાં જ કીધું, તફાવત ટેમ્પરેચરના પણ સમપ્રમાણમાં હોય છે ને. હવે આ બધી જ વસ્તુને આપણે સાથે લખીએ. જરા જોજો આ બધી વસ્તુને શું કરીએ છીએ? સાથે લખીએ છીએ. તો કે ભાઈ R2 ઓછા R1 સમપ્રમાણ R1 કૌંસમાં T2 ઓછા T1. આ જે લખ્યું તે જ છે, કે નવું નથી, આ બંનેને ભેગું કર્યું. ચાલો જોજો. હવે આપણે પહેલેથી જ શીખતા આવેલા છે કે સમપ્રમાણ આપણે કરીએ અને બરાબર લખીએ તો એક અચળાંક આવે.
સમપ્રમાણ કાઢું છું, બરાબર, તો અચળાંક આવે છે આલ્ફા. આ સરખું નથી, આ સમપ્રમાણ છે અને આલ્ફા છે. હું લખી દઉં છું તો આલ્ફા R1 T2 - T1. જોજો આ બધી વસ્તુ કોન્સેપ્ટ છે, એક્ઝામ માટે કામ નથી, પણ ક્યાંથી આવ્યું તો તમને ખ્યાલ હોવો જોઈએ ને ભાઈ. ચાલો હવે આમાં જોજો, આ જે આલ્ફા છે ને, આલ્ફા અહીંયા લખી દઉં, આલ્ફા, એને આપણે આલ્ફા કહીશું. ઓકે, આલ્ફા પ્રોનાઉન્સિંગ કરીશું. અને છે શું તો જોજો, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. આલ્ફાને આપણે શું કહીશું? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આલ્ફા. બરાબર છે. હવે અહીંયાથી હું જોજો આલ્ફાને કરતા બનાવું. શું બનાવું? કરતા, એટલે કે સબ્જેક્ટ બનાવું. તો શું થાય? R2 - R1. આની નીચે આખો ટર્મ જશે. શું? તો કે R1 કૌંસમાં T2 - T1. ભાઈ યાદ રાખજો આ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા ભાઈ યાદ રાખજો બધા. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખજો. પૂછાય છે MCQ. ઓકે, MCQ દાખલો પૂછાઈ શકે ને આપણે દાખલો આવડે નહીં આવડે એવું બનવું નહીં જોઈએ. કોન્સેપ્ટ વાઇઝ જતા છે. શું ફોર્મ્યુલા? આલ્ફા બરાબર R2 - R1 અપોન R1 T2 - T1. આલ્ફા એટલે શું? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, ચાલો હવે આનો એકમ પૂછાય છે પરીક્ષામાં. શું પૂછાય છે? એકમ. શું પૂછાય છે ભાઈ? એકમ પૂછાય છે. કે જોજો એનો એકમ પૂછાય છે. એકમ કેવી રીતના થશે? જોજો આલ્ફાનો એકમ કેવી રીતના? ચાલો R2 - R1 એટલે તમને જે તફાવત મળે તે તો અવરોધ જ મળવાનો ને. અવરોધનો એકમ શું? તો કે ભાઈ ઓમ. ઓમ જ થાય ને. છેદમાં R1 નો એકમ શું? તો કે ભાઈ ઓમ. T2 - T1 એટલે ટેમ્પરેચરનો તફાવત મળે, તાપમાનનો તફાવત મળશે ને. તો તાપમાનનો તફાવત શું? તો કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, સમજાય છે વાતમાં? એકમ શું? તો કે ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે આપણે ઓમ કેન્સલ, ઓમ કેન્સલ, તો શું બચે? 1/, ડિગ્રી સેલ્સિયસ અથવા જોજો ડિગ્રી સેલ્સિયસ નો ઘાત 1 કહેવાય તો ઉપર જાય તો શું? ડિગ્રી સેલ્સિયસ -1, ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઘણી વખત પૂછાયો ભાઈ આ MCQ, ઘણી વખત પૂછાયો છે ભાઈ. ખ્યાલ આવે બધાને? ઘણી વખત આ MCQ ઘણી વખત પૂછાયો છે કે ભાઈ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નો એકમ શું? મોસ્ટ MIP. સમજાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1/, ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસ નો ઇનવર્સ. ખ્યાલ આવે બધાને? આ વસ્તુ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નો એકમ. સમજાય છે ને વાતમાં? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નો એકમ 1/, ડિગ્રી સેલ્સિયસ અથવા તો ડિગ્રી સેલ્સિયસ નો ઇનવર્સ. ઓકે, તો આપણે જોયું. હવે ફોર્મ્યુલા પર જઈશું આપણે. જોજો જે ફોર્મ્યુલા છે જે પૂછાતું છે બીજું ન્યુમેરિકલ પૂછાય છે. શું? ચાલો ફોર્મ્યુલા શું કીધું? કે R2 - R1 બરાબર આલ્ફા R1. ઓકે, T2 - T1. ખ્યાલ આવે? ચાલો R2 - R1, તો આ ઓછા R1 ને પેલી તરફ લઈ જજો, વત્તા R1 થઈ જાય, પ્લસ આલ્ફા R1 કૌંસમાં T2 - T1. જોજો ચાલો R2 બંનેમાં કોમન શું છે? કે ભાઈ R1, તો R1 કોમન કાઢીએ તો શું બચ્યું? 1 પ્લસ આલ્ફા T2 - T1. ઓકે, તો R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા. જો તફાવત હોય તો ડેલ્ટા થી લખી શકો, ડેલ્ટા ટી. બરાબર છે, ડેલ્ટા ટી. આ બંને ફોર્મ્યુલા જો તમારે ડેલ્ટા નથી યાદ રાખવું તો કઈ નહીં, આ યાદ રાખો. બંને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમે આ ફોર્મ્યુલા યાદ રાખો, ચાલશે. તફાવતને આપણે ડેલ્ટાથી ઇન્ડિકેટ કરી શકીએ. સમજાય છે? શું ફોર્મ્યુલા આવ્યું? R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 - T1. તો આમાં પૂછાય શું ખબર? એવું કે T1 ટેમ્પરેચર પર એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ પર આ વાહકનો અવરોધ 5 ઓહ્મ છે, તો 20 ડિગ્રી સેલ્સિયસ પર અવરોધ કેટલો? ટેમ્પરેચર કોએફિશિયન્ટ બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ, 1 ડિગ્રી સેલ્સિયસ. હું આપી દઈ તમને. તો R2 શોધવા માટે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. સેમ વસ્તુ અવરોધ R બરાબર શું છે આપણું? R બરાબર શું? ρ/a. તો આ ફોર્મ્યુલા પછી આપણે શું લખી શકીએ? શું? ρ2 બરાબર ρ1
બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. સમજાય છે વાતમાં? તમે આ વસ્તુ લખી શકો. બરાબર છે? તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. હવે જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે ને, અલગ અલગ પદાર્થ માટે, એટલે કેવા માટે જોજો. પહેલી વાત કરીએ આપણે, જેમ કે ધાતુ, મેટલ, વાહક, ધાતુ, બરાબર, ઇંગ્લિશમાં એને મેટલ કહેવાય ને આપણે એને વાહક પણ કહીએ છીએ, કારણ કે વાહક હોય છે. ઓકે, એનો જે ગ્રાફ છે ને, ગ્રાફ જોજો. ગ્રાફ એટલે કોનો ગ્રાફ તે જોજો. આ આપણું છે તાપમાન T, બરાબર, તાપમાન, બરાબર, દર વખતે નહીં લખા. ઓકે, આ આપણું એ, અને અહીંયા છે આપણું શું, તો કે અવરોધ R. જોજો, ધાતુ માટે તાપમાન, ધાતુ માટે જે તાપમાન છે, ઓકે, તાપમાન જેમ જેમ વધારીએ તેમ તેમ અવરોધ વધે છે. આવું મેં તમને હમણાં શીખવ્યું, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ, જેમ જેમ તાપમાન વધારીએ, જેમ કે તાપમાન આ રીતના વધારતા જઈએ છીએ, તેમ તેમ અવરોધ પણ શું થાય છે, વધે છે. આ ફોર્મેટમાં ખ્યાલ આવે? જેમ કે અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી સેલ્સિયસ, જેમ જેમ તાપમાન વધારતા જશો ને, તો અવરોધ 5 ઓહ્મ, 10 ઓહ્મ, 20 ઓહ્મ વધતો જશે. આમ આ જે છે ને, તો એનો શરૂઆતનો ટેમ્પરેચર અવરોધ R0, ઇનિશિયલ રેઝિસ્ટન્સ, કોઈ પણ પદાર્થ કોઈ પણ ટેમ્પરેચર પર મૂકેલો, પેન મૂકેલી છે આ ટેમ્પરેચર પર, તેનો અવરોધ તો હશે ને. ભલે તાપમાન વધારું તો અવરોધ તો જાય, પણ આ તો ફિક્સ છે ને, એ અહીંયા ફિક્સ છે એમ અવરોધ. પછી તાપમાન વધારે તો અવરોધ વધતો જશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ. જોજો, હવે જે પૂછાય તે ઇમ્પોર્ટન્ટ શું, કે ધાતુ વાહક માટે આલ્ફા એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેવું હોય છે, ધન, પોઝિટિવ. એનો મતલબ શું છે, એટલે શું, એટલે શું કે તાપમાન વધે તો અવરોધ વધે. MCQ. ધાતુમાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવો હોય છે, ધન, ઋણ, 0, કઈ નહીં. તો શું આવશે, ધન. શું આવશે, ધન, પોઝિટિવ. એટલે શું, તાપમાન વધારશો તો અવરોધ વધે. ઓકે, ખ્યાલ આવે છે ને બધાને શું કેવું છું તે? ચાલો હવે વાત કરીશું આપણે. જોજો, સેમ ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ, બરાબર, પણ કોના માટે, અર્ધવાહક, અર્ધવાહક અથવા તો તમે અર્ધધાતુ પણ કહી શકો, જેમ કે સેમિકન્ડક્ટર એને કહીએ છીએ આપણે, સેમિકન્ડક્ટર. ઉદાહરણ તમને આપું, બરાબર. ચલો, ગ્રાફ ડ્રો કરવા માટે આપણે શું કરીશું, તો ભાઈ આ અવરોધ, આ તાપમાન, મેં તમને કીધું તે પ્રમાણે લખીશ નહીં હવે. આ શું છે આપણું અવરોધ. જોજો અહીંયા, અહીંયા શું ચેન્જ આવે છે, આ એની પ્રોપર્ટીઝ છે અર્ધવાહકની, સેમિકન્ડક્ટરની. શું, તાપમાન વધે તો અવરોધ ઘટે વ્યસ્ત પ્રમાણમાં. તો ગ્રાફ કેવો આવશે, આ રીતનો આવશે. આમ જો, તાપમાન વધે, જેમ કે આ તાપમાન પર અવરોધ કેટલો કે ઓછો, તાપમાન ઘટે તો અવરોધ વધે. સમજાય છે વાતમાં? એટલે આમાં MCQ શું પૂછાય કે સેમિકન્ડક્ટર અર્ધવાહક માટે આલ્ફા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ શું છે, કે ભાઈ ઋણ છે, ઋણ. એનો મતલબ શું, કે ભાઈ તાપમાન વધે તો અવરોધ ઘટે. આ એની પ્રોપર્ટીઝ છે, બરાબર, આ એની પ્રોપર્ટીઝ છે. ઓકે, એની લાક્ષણિકતા છે. ચાલો હવે લાસ્ટમાં જે છે શું, વાહક આવી ગયું, અર્ધવાહક અને અર્ધધાતુ, આ સોરી મિશ્ર ધાતુ. શું, મિશ્ર ધાતુ, જેને ઇંગ્લિશમાં એલોયસ કહેવાય. શું કહેવાય, એલોયસ. એનો ગ્રાફ જોજો, આમાં પણ આલ્ફા ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવો હોય છે, ધન જ હોય છે, બરાબર. એટલે આના જેવું જ હોય છે ટેમ્પરેચર T, પણ કેવું આવી રીતના ફિક્સ આમ. આ એનો R0, બરાબર. આલ્ફા કેવું હોય છે, ધન હોય છે. શેના માટે, મિશ્ર ધાતુ માટે. હવે ઉદાહરણ લઈ લઈએ આપણે, તો અહીંયા આવશે સિલિકોન, જર્મેનિયમ, બરાબર છે. સોરી એટલે નહીં આવશે. મિશ્ર ધાતુ એટલે કે આપણી જે નિક્રોમ, પછી ટીન, બરાબર, જે બનાવેલા હોય, ખ્યાલ આવે, બધી ધાતુ ભેગી કરીને જે બનાવેલું હોય તેને આપણે શું કહીએ છીએ, આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. બે અથવા બે કરતા વધારે ધાતુનું જ્યારે સમાંગ મિશ્રણ કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ, મિશ્ર ધાતુ. એલોયસ, કાંસુ, પિત્તળ બનાવે ને,
એને આપણે મિશ્ર ધાતુ કે એનું આ રીતના વધશે. શું? તાપમાન વધે તો અવરોધ વધે, એટલે કે આલ્ફા કેવો હોય છે, અહીંયા પણ કેવો હોય છે, ધન જ હોય છે. ઓકે, સેમિકન્ડક્ટર એટલે કયા કહેતો કે ભાઈ સિલિકોન, પછી કાર્બન, જર્મેનિયમ, આ બધા કોણ છે, અર્ધવાહક સેમિકન્ડક્ટર છે. બરાબર, ડોપિંગમાં યુઝ થાય એ બધું આવશે. એમાં શું હોય, આલ્ફા ઋણ હોય, તાપમાન વધે તો અવરોધ ઘટે ને અહીંયા તો તમને ખ્યાલ જ છે, લોખંડ, તાંબુ, સોનું, જેમ જેમ તાપમાન વધારશો તેમ અવરોધ પણ વધતો જશે. કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેવો છે, ધન, પોઝિટિવ છે. સમજાય છે વાતમાં? તો આ આપણું થઈ ગયું વાહકના અવરોધ પર તાપમાનની અસર. તાપમાન વધારતા અવરોધ વધે છે, ઘટે છે, બધી વસ્તુ કેમ થાય છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. ઓકે, તો જરા રિકેપ કરી લઈએ ફરીથી ભાઈ કે તાપમાન જેમ જેમ વધારતા જઈશે તેમ તેમ એના પાર્ટિકલ્સની ગતિ વધતી જાય. બરાબર છે, એટલે શું થાય કે જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, બરાબર, ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એમાં રૂકાવટ ઉત્પન્ન થાય છે. એટલે કે તાપમાન વધે અવરોધ વધે, તાપમાન ઘટે અવરોધ ઘટે. બરાબર છે. પછી આપણે આના વિશે વાત કરી, આ લખ્યું અહીંયા. ઓકે, જો તમે મેં કીધું તે પ્રમાણે કોર્સ આપણો કૌશલ્ય બેચ છે ને બિલકુલ આ રીતે જ બનાવી રહ્યા છે. દરેક ટોપિક એકદમ ક્લિયરલી સમજ પડશે. હજુ પણ તમે જો કોર્સ એનરોલ નથી કર્યો, તમે કોર્સ એનરોલ કરી શકો છો. ફી માત્ર 2,999 રૂપિયામાં છે અને સારામાં સારા ફેકલ્ટી કન્સેપ્ટ વાઇઝ 2,999 તમને કન્સેપ્ટ વાઇઝ એકદમ સારી રીતે ભણાવી રહ્યા છે. કોઈ જૂના લેક્ચર મૂકેલા નથી, બધા ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે તમારી એક્ઝામને ટાર્ગેટ કરીને. એકદમ સારામાં સારો એક્સપિરિયન્સ ધરાવતા અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરેલા હોય તેવા ફેકલ્ટી આ કોર્સમાં ભણાવી રહ્યા છે. ઓકે, તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને તમે મને કોલ પણ કરી શકો. ઓકે, તમને ફોર્મ્યુલા મેં તમને આલ્ફા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ R2 - R1 upon R1 T2 - T1 કે જેનો એકમ 1/, ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસનો ઇનવર્સ. બરાબર, મોસ્ટ ટાઈમ જે પૂછાતું છે અને આ ફોર્મ્યુલા તમને યાદ કરવા કીધું. ઓકે, આના બેઝિસ પર એમસીક્યુ પૂછાય છે. હવે તમે એમસીક્યુ આપવા જાઓ, ડેફિનેટલી બધા કેવા પડશે, સાચા જ પડશે. કન્સેપ્ટ સમજેલા હોય તો બધું સાચું પડે. ડાયરેક્ટ એમસીક્યુ કરો તો હંમેશા કોન્ફિડન્સ ડાઉન જશે. ઓકે, તો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા બધા મિત્રો સુધી પહોંચાડો જે વાયરમેનની એક્ઝામની તૈયારી કરતા હોય. અને ટેલિગ્રામ અવશ્ય જોઈન કરી લેજો. એમાં આપણે ધીરે ધીરે એમસીક્યુ મૂકતા જઈશું. જો એપ્લિકેશન પર ફ્રી ટેસ્ટ તો અવેલેબલ જ છે, એ એમસીક્યુ તો મૂકતા જ છે. આપણે ટેલિગ્રામના ગ્રુપમાં પણ ધીરે ધીરે મૂકતા જોઈશું અને મટીરિયલ પણ મૂકી રહ્યા છે. ઓકે, તો ફરીથી નવા ટોપિક સાથે એઝ પર ન્યૂ સિલેબસ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહો અને રિવિઝન કરતા રહો. આ પીડીએફ તમને ટેલિગ્રામ પર મળી જશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.